સવારે ખૂબ મોડું થયું ત્યારે હું તો બહારગામ હતો, વિસનગર હતો. મને આ ઘટનાની ખબર પડી કે ભત્રીજાને આવું થયું છે, પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં. મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા. 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે એટલે ખૂબ રાજાના દીકરા જેવો દીકરો. મારી જીવ ઉપર થઈ નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા. એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુખાવી પડ્યું છે. મારા મામાના દીકરા છે થાય, એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું. આ સિવિલ હોસ્પિટલમાં નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો. ફરીથી પડે હાડલક ખબર નહીં, કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે, બસ મારી પાસે શબ્દો નથી. ખૂબ નાનપણથી એટલે એવું કહેવા માંગુ છું કે મોટાભાઈ આદરણીય શક્તિભાઈના ત્યાં જ મોટા થયા હતા. મારા મામાના દીકરાને મારા ભત્રીજા થાય છે. ખૂબ રાજકુમાર જેવો દીકરો. ખબર નહીં એની કિસ્મતમાં શું લખ્યું છે, બાકી એવું કંઈ હતું નહીં. ખૂબ સુખી એનું સરસ જીવન પણ હતું, બહાર ફરવા ફરવાનું. અચાનક એની ભાગ્યમાં કંઈ લખાયું છે, બાકી મારી પાસે લીમડા લઈ જવાના છે મારા ત્યાં વતનમાં, એમના મામાના ઘરે મારા. એ મને ખબર છે. હું તો બહારગામ હતો, સીધો દોડતો આવ્યો છું.